અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં લોકો જણસ લઈને પહોંચી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની આવકમાં પણ વધારો થયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સતત ધાણાના ભાવમાં પણ વધારો થયો છે અને આવકમાં પણ વધારો થયો છે। આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં શીંગ મઠડીનો ભાવ 1082 રૂપિયા સુધી નોંધાયો હતો। શીંગ ગિરનારનો ભાવ 995 રૂપિયાથી 1070 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર આજે સોયાબીનનો ભાવ 640 રૂપિયાથી 745 નોંધાયો હતો। અમરેલી યાર્ડની અંદર સોયાબીનનો પણ સારા ભાવ બોલાઈ રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં શીંગ મોટીનો ભાવ 892 રૂપિયાથી 1125 રૂપિયા સુધી નોંધાયો હતો। શીંગ દાણા ફાડાનો ભાવ 1008 રૂપિયાથી 1234 રૂપિયા સુધી બોલાયો હતો। તલ સફેદનો ભાવ 1300 રૂપિયાથી 2223 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 2440 રૂપિયાથી 2475 રૂપિયા સુધી નોંધાયો હતો। તો જુવારનો ભાવ 500 રૂપિયાથી 905 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 500 રૂપિયાથી 670 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં લોકવનનો ભાવ 515 રૂપિયાથી 537 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ 1125 રૂપિયાથી 1610 રૂપિયા સુધી નોંધાયો હતો। તો માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 1005 રૂપિયાથી 1067 રૂપિયા સુધી નોંધાયો હતો। ચણા દેશીનો ભાવ આજે 805 રૂપિયાથી 1203 રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ ચણાનો ભાવ 905 રૂપિયાથી 1061 રૂપિયા સુધી નોંધાયો હતો। તુવેરનો ભાવ 700 રૂપિયાથી 1422 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર આજે કપાસનો ભાવ બોલાયો છે 831 રૂપિયાથી 1472 રૂપિયા સુધી। એરડાનો ભાવ 1020 રૂપિયાથી 1221 રૂપિયા સુધી નોંધાયો હતો। તો જીરુનો ભાવ 3025 રૂપિયાથી 3850 રૂપિયા સુધી નોંધાયો હતો। રાયડાનો ભાવ 900 રૂપિયાથી 1061 રૂપિયા સુધી નોંધાયો હતો। રાઈનો ભાવ 800 રૂપિયાથી 1180 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણાનો ભાવ 1100 રૂપિયાથી 1795 રૂપિયા સુધી નોંધાયો હતો। તો ધાણીનો ભાવ આજે 1000 રૂપિયાથી 2680 રૂપિયા સુધી નોંધાયો હતો। અજમાનો ભાવ 1440 રૂપિયાથી 1800 રૂપિયા સુધી નોંધાયો હતો। સોયાબીનનો ભાવ 640 રૂપિયાથી 745 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા। શીંગ મઠડીનો ભાવ 906 રૂપિયાથી 1082 રૂપિયા સુધી નોંધાયો હતો। ગિરનાર શીંગનો ભાવ 995 રૂપિયાથી 1070 રૂપિયા સુધી નોંધાયો હતો। શીંગ મોટીનો ભાવ 892 રૂપિયાથી 1125 રૂપિયા સુધી નોંધાયો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા।